પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલી કુમાર શાળાના કમ્પાઉન્ડ પાસે 2 વીજ ડીપીઓ ખુલ્લી હોવાના કારણે શાળામાં અભ્યાસ કરતા 1000થી વધુ વિદ્યાર્થીઓના જીવ સામે જોખમ ઊભું થયું છે। બાળકો સતત આ ડીપીની આસપાસ રમતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લેતા કરંટ લાગવાની શક્યતાઓ વધુ પ્રબળ બની છે। આ ગંભીર બાબતને લઈ શાળાના આચાર્ય દ્વારા MGBCL કચેરીમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં ડીપીની આસપાસ સુરક્ષા માટે તાત્કાલિક કોર્ડન કરવાની માંગ કરવામાં આવી। કુમાર શાળા અને કન્યા શાળાના હજારો બાળકોની સુરક્ષા માટે તંત્ર સત્વરે યોગ્ય અને કાયમી સુરક્ષાના પગલાં ભરે તે જરૂરી છે। કુમાર અને કન્યા શાળાને બંને શાળાના મળીને 1000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સદર શાળાના કમ્પાઉન્ડની એકદમ નજીક અડીને બહાર MGBCLની 2 મોટી ડીપી આવેલી છે 3 ફેઝની, અને એની આજુબાજુ કોર્ડન કરવાનું બાકી છે, જેનું મેં 2 વાર